सावली के वार्ड नंबर 1 में आयोजित कांग्रेस की सभा के दौरान शहर कांग्रेस अध्यक्ष कल्पेश पटेल ने भाजपा और विधायक केतन इनामदार पर तीखे आरोप लगाए। उन्होंने कहा कि भाजपा द्वारा पास किए गए नए प्रस्तावों में से एक भी काम पूरा नहीं हुआ है। कल्पेश पटेल ने आरोप लगाया कि व्यापारियों और आम जनता पर भाजपा को वोट देने के लिए दबाव बनाया जा रहा है। साथ ही उन्होंने पुलिस और प्रशासन के दुरुपयोग का भी गंभीर आरोप लगाया। उन्होंने कहा कि एक सीट पर बिन विरोध जीत को गलत तरीके से हासिल किया गया और 24 सीटों को बिन विरोध जीतने के दावे भी पूरी तरह से भ्रामक है। विकास कार्यों में भ्रष्टाचार के भी गंभीर आरोप लगाए गए। कल्पेश पटेल ने कहा कि अगर विधायक ये कहते हैं कि जो नगर सेवक काम नहीं करेंगे उनसे इस्तीफा ले लिया जाएगा, तो पिछले 5 सालों में काम नहीं होने पर खुद विधायक ने इस्तीफा क्यों नहीं दिया। सावली नगरपालिकाના વોર્ડ નંબર 1 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની આજે જાહેર સભા હતી। આજે જે મેદની હતી એના કરતા આવતીકાલની સભાની મેં 10 ગણી મેદની હશે અને આ એ સાબિત કરે છે કે 26 તારીખે ભારતીય જનતા પાર્ટીને ઘેર મોકલશે અને આ સાવલીની જનતા ખોબે ખોબા મત આપી અને 28 તારીખે ભારતીય જનતા પાર્ટીના બોર્ડને કાયમ માટે સાવલીમાંથી ઘેર મોકલી દેશે। આપે કીધું કે આપના ઉમેદવારને પોલીસ કર્મીઓ દબાવે છે, કયા પોલીસ કર્મીઓ દબાવે છે અને કયા ઉમેદવારને દબાવવામાં આવ્યા છે? મેં જે કહ્યું છે એ એવું કહ્યું છે કે કોંગ્રેસને એવું નહીં, ગુજરાતની મેં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને સરકારના પોલીસ તંત્ર દ્વારા ઉમેદવારોને દબાઈને એના ફોર્મ પાછા ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। કેટલીક જગ્યાએ તમે ટીવી પર જોશો તો લોકોને મહિલા પોલીસ મહિલાની ઉમેદવારોને બોચું પકડીને ફોર્મ પાછું ખેંચવા લઈ જાય છે અને આખા ગુજરાતમાં એવો ઢંઢેરો પીટી રહ્યા છે કે અમે 700 લોકો બિનહરીફ ચૂંટાયા। બિનહરીફ નહીં, આ સત્તાનો દુરુપયોગ કરીને તમે જીત્યા છે અને તંત્રનો દુરુપયોગ કર્યો છે એટલે તમને આ 7 સીટો મળી છે। સાવલી નગરમાં કોંગ્રેસ કેટલી બેઠક જીતશે? આ વખત 100% બહુમતી નિશ્ચિત છે અને ભારતીય જનતા પાર્ટી ઘેર સાવલી નગરપાલિકામાંથી જશે એ 100% સાચું છે।